પાલના અડાજણ મધુરમ સર્કલ પાસે શ્યામ ઇન્ટરનેશનલ ગરબા તથા શ્રી રામ મંદિરની પ્રથમ એનિવર્સરી નિમિત્તે ગરબાની ભવ્ય રમઝટ યોજાઈ હતી. તેમાં શ્યામ ગરબા સાથે જોડાયેલા સ્ટુડન્ટ પણ મન મૂકીને ગરબે રમ્યા હતા. સાથે શ્રી રામ મંદિરની પ્રથમ સાલગીરી નિમિત્તે શ્રી રામના ગીત પર અનોખો ગરબો પણ યોજવામાં આવ્યો હતો, જે ખરેખર સૌના મન પર મોહી લીધા હતા. શ્યામ ઇન્ટરનેશનલ ગરબાના શ્યામભાઈ તથા અન્ય ઉપસ્થિતોએ G24 ચેનલ સાથે વાત કરી હતી. મિત્રો, સુરત શહેરની અંદર શ્યામ ગરબાનું નામ થાય એટલે તરત શ્યામભાઈ આપણે યાદ ન આવે એવું બને જ નહીં. તે સુરત શહેરના પાલ સ્થિત મધુરમ સર્કલની આગળ ફોર્ચ્યુન મોલની અંદર શ્યામ ગરબા અડાજણ પ્રથમ સાલગીરી મહોત્સવનું અત્યારે આયોજન છે. સાથે સાથે આજે રામ ભગવાનના મંદિરનું પણ 1 વર્ષ પૂરું થયું છે. ત્યારે અહીંયા આપ ડ્રેસ કોડની અંદર શ્યામ ગરબાના જે સાથી મિત્રો છે, આવો આપણે તેમને મળીએ. જે ખૂબ જ સુંદર મજાનું જે ગરબા ક્લાસીસ કર્યા હતા તેમને આપણે મળીએ. જી નમસ્કાર શ્યામભાઈ. બોલીએ સર. શ્યામનું નામ છે અને ખાસ કરીને શ્યામભાઈ ગરબાનું આમ કરે એટલે તરત શ્યામ યાદ આવે છે. યાદ એટલે જ શ્યામ નામ રાખ્યું છે ને. કેટલા વર્ષોથી આપ અંદર જોડાયેલા છો? હા, 20મું વર્ષ છે. જ્યારે તમે શરૂઆત કરી શ્યામભાઈ ત્યારે કેટલા સ્ટુડન્ટો હતા? ત્યારે 300 સ્ટુડન્ટ હતા. અચ્છા. હા. અત્યારે 1 લાખ સ્ટુડન્ટ ઉપર શીખવેલા છે. ફક્ત સુરત નહીં પરંતુ દેશ અને વિદેશની અંદર પણ શ્યામ ગરબાનું નામ છે. કયા કયા પ્રકારના આપ ગરબા અહીંયા શીખવાડવામાં આવે છે? હા, ગરબામાં બધાની જે નીડ હોય ને, સ્ટુડન્ટ કહે ને એ પ્રકારના આપણે સ્ટેપ બનાવીએ છીએ અને એ રીતના દર વર્ષે નવા સ્ટેપ આપીએ છીએ. હવે સુરત શહેરની અંદર કેટલી જગ્યાએ તમારે શ્યામ ગરબા હશે? હા, 5 જગ્યાએ. ને અન્ય સુરત સિવાય? સુરત સિવાય અમદાવાદ, જુનાગઢ, આઉટ કન્ટ્રી, બધી જગ્યાએ, બોમ્બે. શ્યામભાઈ, એવું અમે જાણ્યું છે ફક્ત નવરાત્રિ નહીં પરંતુ લગ્ન પ્રસંગની અંદર પણ તમને તમારું ગ્રુપને બોલાવવામાં આવે છે. હા, ગ્રુપ રમે છે એવું તો. આજે જે સાલગીરી છે અડાજણ પાલની, એ માટે શું કહો છો? હવે અડાજણમાં આપણું 1 વર્ષ થયું છે. અહીંયા ક્લાસ જે ચાલે છે એના માટે, અને મંદિરને જે પ્રાણ પ્રતિષ્ઠા છે એના માટે 1 વર્ષ પૂરું થયું છે. તો બંનેનું આજે વર્ષ પૂરું થાય છે. તો પછી આજે બધા સ્ટુડન્ટે કીધું તો આજે ઉજવણી કરી નાખી. મેં ઘણા બધા ગીતો ગરબામાં સાંભળ્યા. આજે પણ ભગવાન રામને ઉપર જે અત્યારે ખૂબ જ સરસ ગરબા રમવામાં આવ્યા છે, એની માટે શું કહો? હવે આજે થીમ જ તમે જોવો એટલે રામની જ થીમ છે, ભગવાનની થીમ આજે બનાવી છે. અને રામના સોંગ ઉપર વધારે આપણે રમવાની ટ્રાય કરીએ કે વધારે વધારે આજે શ્રી રામના સોંગ ઉપર રમીએ આપણે. તમારા શ્યામ ગરબા આવવા માગતા હજી સુધી ન આવ્યા, એના માટે શું સંદેશો છે? સંદેશો સમજો, ગરબા તો આજે વર્લ્ડની અંદર બધા રમે જ છે, પણ ગરબાનો પહેલો પર્પઝ તો આજે એ થઈ ગયો છે કે બધા એક્સરસાઇઝ માટે રમે છે. હકીકતમાં હમણાં હું બેઠો હતો સ્ટેજ ઉપર, તો બાજુમાં ગેસ્ટ આવ્યા વાત કરતા હતા કે એક મેડિટેશન જ છે આ ગરબા રમવું. એ ગરબા રમો એટલે તમારી દ્રષ્ટિથી માંડીને હરેક વસ્તુ પવિત્ર થઈ જાય છે, અને તમે રમો ત્યારે કંઈ દેખાતું નથી, ફક્ત ગરબા રમવાનું જ દેખાય છે. અને ચહેરા ઉપર હાસ્ય હોય એ આખો અલગ જ ઇમેજ આવે. એ અલગ જ ઇમેજ હોય, પણ લગભગ દુઃખ યાદ જ ન આવે. ગરબા રમીએ ત્યારે ખુશી જ આવે, ખુશી જ આવે. મિત્રો, જ્યારે ગરબા રમાતા હતા ત્યારે અતિ ઉત્સાહી થઈને લોકોને શીખવાડવામાં આવતા, તે પણ અતિ ઉપસ્થિત છે. આપણે તેમને મળે છે. આપનું નામ? મારું નામ ઝીન ભાવિતા પારેખ, અને હું 1 વર્ષથી શ્યામ ગરબા ઇન્ટરનેશનલ સાથે જોડાઈ છું, જે મારી ખૂબ જ મોટી ખુશનસીબી છે. અને તમે જુઓ જ છો, કંઈ કહેવાની જરૂર જ નથી, બધાના ફેસ જ એટલા ચમકે છે ગરબા અને કરીને. અને બીજું કે અમારી ફર્સ્ટ એનિવર્સરી પણ છે, અને રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને પણ 1 વર્ષ પૂરું થયું છે. તો બસ બીજું કંઈ નહીં, એની જ ઉજવણી કરીએ છીએ એટલે ડબલ ખુશી છે. ઇન શોર્ટ, ખાલી છેલ્લે એટલું જ કહીશ, શ્યામ ગરબા રોક્સ. તમારામાં જે ઉત્સાહ હતો ઝિમ્બાની અંદર જે રમે, એ પહેલી વખત મેં જોયું. એના માટે શું છે? જે ઉત્સાહ છે એ લોકોમાં પણ પછી ઉત્સાહ આવે છે. એકચ્યુઅલી કેવું હોય આમાં કે સામેવાળું પબ્લિક જે આપણને વાઇબ પાસ કરે ને, એ જ ઉત્સાહ હોય. અને એ 110% શ્યામ સરની જ પોઝિટિવ વાઇબ છે, શ્યામ ગરબાનું જ છે. તો બસ સામેના વ્યક્તિના ફેસ જોઈને જ અમને પણ એટલો ઉત્સાહ આવે છે. મિત્રો, જે ખેલૈયા અહીંયા આવ્યા છે શીખવા માટે, એને ખૂબ જ સરસ રમી રહ્યા હતા. આપણે તેમની પ્રમાણે. આપનું નામ? રૂપા. આ વિસ્તારમાં જ રહો છો? હું અડાજણ બ્રાન્ચની મેમ છું, ટ્રેનર છું અને રિસેપ્શનિસ્ટ છું શ્યામ ગરબા. શ્યામ ગરબા માટે? શ્યામ ગરબા માટે કહેવા માટે તો ઘણું બધું છે, પણ એક જ છે કે આપ ગરબા કરેગી પૂરી દુનિયા. હા, યસ, એ અમારું સ્લોગન છે કે પૂરી દુનિયા ગરબા કરેગી. હા જી. આપનું નામ? મારું નામ હાર્દિક વેકરિયા છે. હા. શ્યામ ગરબામાં કેટલા સમયથી શ્યામ ગરબામાં? શ્યામ ગરબામાં સમથિંગ 13 થી 14 વર્ષ જેવું થઈ ગયું છે મારે. પણ એક મજા જ અલગ હોય છે. ગરબા એટલે આપણું કલ્ચર,
અને એ બધા ગુજરાતીમાં હોવું જ જોઈએ એ મારું માનવું છે પર્સનલી કે ગરબા આપણું કલ્ચર છે. તો અમારી એક થીમ પણ છે કે બેઝિક કોર્સ બધાને ફ્રી શીખવાડીએ છીએ અમે. શા માટે કે બધાને એ આવડવું જ જોઈએ ગરબા. એ અમારી એક પહેલી થીમ છે કે અબ ગરબા કરેગી પૂરી દુનિયા. તો દુનિયા ત્યારે કરશે કે જ્યારે બધા ગુજરાતીઓ ગરબા કરશે. એના માટે બસ શ્યામ ગરબામાં બધા આવો અને એન્જોય કરો સાથે મળીને. જય શ્રી રામનું આ આયોજન કર્યું છે એની બદલ પણ આપ સૌનો મીડિયા મિત્રોનો પણ થેન્ક યુ. કિશોર ગોધાણી. હા કિશોરભાઈ, તમે શ્યામ ગરબામાં શ્યામ ગરબામાં હું છેલ્લા 2 વર્ષથી જોડાયેલો છું. એક ગ્રુપને શું મળ્યો, મને ખરેખર એટલો બધો ઉત્સાહ અને આનંદ છે. શ્યામ ગરબા ખાલી ગરબા જ નહીં પણ એક હિન્દુસ્તાનની હિન્દુ સંસ્કૃતિને બીજા દેશમાં મોકલવા માટે, બીજા દેશમાં આ સંસ્કૃતિને વિસ્તારવા માટેના ખૂબ સારા પ્રયાસો, એકબીજાની હેલ્થ માટેના ખૂબ સારા પ્રયાસો અને આ સંસ્કૃતિ દેશ અને વિદેશમાં પહોંચાડવા માટે જ્યારે આપણા મધર એરિયામાં આ સંસ્કૃતિ 12 માસ ચાલતી હોય તો જ આપણે બીજા અન્ય કન્ટ્રીમાં 2 દિવસ કે 5 દિવસના આવા પ્રોગ્રામો કરી શકીએ. એટલે શ્યામ ગરબા ખાલી ગરબા નહીં પણ એક દેશની સંસ્કૃતિને પણ જાળવવા માટેના ખૂબ સારા પ્રયાસો છે. તો આ શ્યામ ટીમ જે છે એ બધાને હું ખરેખર ખૂબ આભાર માનું છું અને ખૂબ એને ઉત્સાહથી એને આવકારું છું કે આ ગરબામાં બધાએ જોઈન્ટ થવું જોઈએ. મિત્રો, હવે ફક્ત નવરાત્રિ આવે ત્યારે જ લોકો ગરબા નથી રમતા, પરંતુ અન્ય લગ્ન પ્રસંગે કોઈ સારા પ્રસંગે પણ ગરબા રમે છે. જો તમારે ગરબામાં રમવું હોય, તમારે કાંઈક શીખવું હોય તો શ્યામ ગરબાનો આજે તમારે સંપર્ક કરી શકો છો. જે ટનપાની ચેનલ માટે હું પ્રકાશ પારા, કેમેરામેન સત્યમ મકવાણા સાથે પાલ રોડ, સુરત.